કેમ છો દોસ્તો, હું કિચન ઓફ આર્તિકામાં તમારું સ્વાગત કરું છું। આજે હું લઈને આવી છું એકદમ ઇઝી ટેસ્ટી ઝીણી ઢોસા, જે બનાવવામાં એકદમ ઇઝી છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે। તો દોસ્તો, મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો। હું નવી નવી રેસીપી લઈને આવી રહી છું। તો ચલો દોસ્તો, આપણે શરૂઆત કરીએ ઝીણી ઢોસા બનાવવાની રીત। દોસ્તો, સૌપ્રથમ ઢોસાની તવી લઈશું, તેને ગેસના મીડિયમ ફ્લેમ ઉપર રાખીને આપણે ગરમ થવા દઈશું। ઢોસાની તવી ગરમ થયા પછી આપણે આ રીતે અડધી ચમચી આપણે તેલ ઉમેરીશું। હવે તેમાં આ રીતે પાણી છાંટીને આપણે ઢોસાની તવી પ્રોપર લૂછી દઈશું। હવે તેમાં ઢોસાનું ખીરું આ રીતે આપણે સરખી રીતે ફેલાઈ દઈશું। દોસ્તો, અત્યારે મેં ગેસને લો ફ્લેમ કરી દીધો છે। હવે તેમાં 2 ચમચી જેટલું આપણે બટર ઉમેરીશું। પછી તેમાં એક નાની વાટકી ઝીણી સમારેલ ડુંગળી ઉમેરીશું। 2 ચમચી જેટલી ઝીણી સમારેલ આપણે શિમલા મિર્ચ ઉમેરીશું। 1 વાટકી જેટલું આપણે ઝીણા સમારેલ ટમાટર ઉમેરીશું। હવે તેમાં પનીરને આપણે ઝીણા કટકા કરીને આ રીતે એડ કરી દઈશું। હવે તેમાં 2 ચમચી આપણે કેચઅપ ઉમેરીશું। બે ચમચી આપણે શેઝવાન ચટણી ઉમેરીશું। 1 ચમચી માયોનીઝ ઉમેરીશું। રેડ ચીલી ફ્લેક્સ ઉમેરીશું, તે મેં અડધી ચમચી લીધેલા છે। અને અડધી ચમચી આપણે ઓરેગાનો ઉમેરીશું। હવે તેને સરખું પ્રોપર આ રીતે મિક્સ કરીને આપણે ઢોસામાં એકદમ સરખી રીતે આપણે ફેલાઈ દઈશું। હવે તેમાં આ રીતે આપણે ચીઝ એડ કરીશું। દોસ્તો, ચીઝ એડ કર્યા પછી આપણે ગેસને એકદમ હાઈ ફ્લેમ કરી દઈશું। તેમાં ઉમેરીશું આપણે ઝીણી લીલી સમારેલી કોથમીર। તો દોસ્તો, તૈયાર છે આપણો ઝીણી ઢોસા, એકદમ પરફેક્ટ રેડી થઈ ગયો છે। તો દોસ્તો, એકદમ ઇઝી રીત હતી। મેં આ ઢોસાને એના પીસ કરીને મેં આવી રીતે ગાર્નિશ કરી દીધા છે ચીઝથી અને લીલી ઝીણી સમારેલી કોથમીરથી। તમે જોયું ને દોસ્તો, એકદમ ઇઝી રીત હતી। તો દોસ્તો, મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો। હું નવી નવી રેસીપી લઈને આવી રહી છું। થેન્ક યુ સો મચ।